દાહોદ એલસીબી પોલીસે રોજમના ઈસમને 8 જીવતા કારતૂસ સાથે રામપુરા ગામેથી હાથ બનાવટના દેશી કટ્ટા સાથે ઝડપી પાડ્યો। દાહોદ એલસીબી પોલીસ દાહોદના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે એલસીબી પોલીસના પીઆઈ સંજય ગામેતીને બાતમી મળી હતી કે રોજમ ગામે રહેતો રાહુલ ચીમન બારિયા તેની પાસે રહેલા ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો કટ્ટો અને 8 જીવતા કારતૂસ લઈને રામપુરા ગામેથી માતવાવાળા રસ્તે જઈ રહ્યો છે તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે રામપુરા ગામે માતવા જવાના રસ્તે વોચ ગોઠવી અને બાતમીમાં દર્શાવેલા ઈસમને રોકી તેની તલાશી લેતા તેની પાસેથી એલસીબી પોલીસને દેશી હાથ બનાવટનો કટ્ટો અને 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। એલસીબી પોલીસે તે યુવકની અટકાયત કરી ઉપરોક્ત મુદ્દામાલ કોની પાસેથી અને કયા કારણોસર લાવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરતા યુવકને રૂરલ પોલીસ મથકે સુપ્રત કરી તેની સામે પોલીસે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। દાહોદ જિલ્લા એલસીબીની ટીમને ઘણા સમયથી કામગીરી સોંપવામાં આવેલી કે દાહોદ વિસ્તારમાં ગેરકાયદેસર જો હથિયારો આવતા હોય તો તેના કેસ કરવા। ચૂંટણી દરમિયાન આવા 3 હથિયારો પકડી પાડવામાં આવેલા। એ જ રીતે દાહોદ રૂરલ વિસ્તારમાંથી રોજમ ગામેથી રીતેશ નામના વ્યક્તિ પાસેથી ગઈકાલે એક વેપન અને 8 રાઉન્ડ એમની પાસેથી બરામદ કરવામાં આવ્યા છે। આરોપીનું નામ છે રાહુલ ચીમનભાઈ બારિયા। પૂછપરછમાં જણાવે છે કે આ વેપન એમના પિતાએ ખરીદેલું જે હાલમાં હોસ્પિટલાઇઝ છે, એટલે એમની તપાસ કરવામાં આવશે કે આ વેપન ક્યાંથી લાવતા હતા, અન્ય કોની પાસે આ પ્રકારના હથિયારો છે અને આ વિસ્તારમાં હથિયારોની કોણ વેચાણ કરે છે કે હેરાફેરી કરે છે એ બાબતમાં આગળ તપાસ હાથ ધરવામાં આવશે। તો આ વિડીયોને લઈને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। www.dnadahodniasmita.com વેબસાઇટ ઉપર જઈને તમે અવનવા સમાચારોને પણ વાંચી શકો છો। અમારી મોબાઈલ એપ્લિકેશન ડીએનએ દાહોદની અસ્મિતા ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, તેને ડાઉનલોડ કરો। સાથે જ ડીએનએ દાહોદની અસ્મિતાને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર હેન્ડલ ઉપર પણ ડીએનએ દાહોદની અસ્મિતાને લાઇક કરો, ફોલો કરો અને અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપો સુધી શેર કરો। ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।